श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री अम्बे महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। बरहार पिंड नटवर बपू कर्ण्योत्कर्णकारम विप्रद्वादश कनक कपिशम वैजंतीम च मालम रंध्रार वेणुरधर सुधिया पुरियन गोप वृंदे वृंदारण्यम स्वपदरमणम प्राविशद गीत कीर्ति। वाला वल्लभ चरणानुरागी समस्त वैष्णव आप सर्वने मारा प्रेम भर्या जय श्री कृष्ण। प्रियजनों, આપણે ગઈકાલે સત્સંગ અનુસંધાનિત ભગવદ નામ લઈ રહ્યા હતા. આજે આપણે નિસાધનતા પર કંઈક ચરણ કરવાનો શ્રી મહાદેવની કૃપાથી પ્રયત્ન કરીશું. પરંતુ કાલની જે સત્સંગની ધારા છે એ ધારાને વેગ આપતા શ્રી હરિરાયજીનું એક પદ યાદ આવે, લગે જો શ્રી વલ્લભ પદરંગ ताको दुसंग नहीं व्यापत आप मिले सत्संग। लगे श्री वल्लभ पद रंग ताको दुसंग नहीं व्यापत आप मिले सत्संग। श्री गोवर्धन धीर को ध्यान रहत अंग अंग रसिक प्रीतम की बानिक ऊपर वारु कोटि अनंग। श्री हरिरायजी आपणाना कही रह्या छे, लगे जो श्री वल्लभ पद रंग શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજીનો જે જીવને દ્રઢ આશ્રય થઈ ગયો છે, જેને શ્રી વલ્લભના ચરણારવિંદનો શરણાગતિ સ્વીકારી સ્વતઃ જેનું મન હૃદય એના ભાવ સદાય માટે આપશેના ચરણોમાં રહે છે, એવા જીવને શું ફલાત્મક છે, જેને શ્રી વલ્લભના ચરણમાં દ્રઢ આસક્તિ છે. જેમ શ્રી દમલાજીને હતી, શ્રી સુરદાસજી તમે જુઓ, શ્રી દમલાજીના જીવન વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. એ મહદ ભગવદીય સમસ્ત આપ સર્વ આપણા બધાનું પ્રતિનિધિત્વ કરવાવાળા શ્રી વલ્લભના અત્યાધિક કયો વલ્લભ મોસ્ય ન્યૂન નહીં મમરસ કે અનુકૂળ તાહી હિત પ્રગટ કયો ય મારક કો મૂળ. એવું ઉત્તમમાં ઉત્તમ આ ભગવદીએ કોઈ અલાયદા સાધન નથી કર્યા. નિસાધનતા પર જવું છે એટલે શ્રી દમલાજીએ કોઈ સાધન નથી કર્યા, નથી ભગવદ સેવા કરી. બસ વૈ સ્વરૂપની સન્મુખતામાં શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરે છે. તાકો દુસંગ નહીં વ્યાપત આપ મિલે સત્સંગ. એવા જીવને ક્યારેય પણ એ દુસંગ એની નિકટતમ આવી જ નથી શકતો, જેના હૃદયમાં વલ્લભના ભાવ છે, જેના હૃદયમાં વલ્લભ માટે અતૂટ પ્રીત છે, જેને શ્રી વલ્લભને સર્વસ્વ કરી જાણ્યા છે. કારણ કે શ્રી આપસી કોણ છો? પ્રભુના પણ પ્રભુ, મહાપ્રભુ. એવો નિતાંત અનન્યતાવાળો શરણસ્થ જીવ શ્રી વલ્લભનો અતિ પ્રિય. તાકો દુસંગ નહીં વ્યાપત આપ મિલે સત્સંગ. કારણ કે સદાયને માટે સતત એના હૃદયમાં શ્રી વલ્લભના ચરણારવિંદનું ધ્યાન સદાયને માટે રહેતું હોય છે. અને એ વલ્લભ જેના હૃદયમાં બિરાજે દ્રઢ આશ્રયથી, નિસાધનતાથી, તો કેવી રીતે શ્રી ગોવર્ધન ધીર કો ધ્યાન રહત અંગ અંગ. કેમ અંગ અંગમાં શ્રી ગોવર્ધન ધરણ ધીરનું ધ્યાન રહે? કારણ શ્રી વલ્લભ કેવા છે? જાકે રોમ રોમ પ્રકટિત કોટી ગોવર્ધન રાય. જેના એક એક રોમમાં કરોડો કરોડો શ્રી ગોવર્ધન ધરણ બિરાજે છે, એવા વલ્લભનો દ્રઢ આશ્રય કરવાવાળો જીવ. અને વલ્લભ તો સ્વતઃ કહે છે કે હું જે મારા નિજજન જે છે, મારા જે પ્રિય જે છે, એના હૃદયમાં હું બિરાજું છું. અને જે પ્રિય છે એ શ્રી વલ્લભના હૃદયમાં બિરાજે છે. તો જ્યારે શ્રી વલ્લભ એવા નિતાંત અનન્યતાવાળા શરણસ્થ જીવ, દમલા ભાવ ભાવિક જેને કહેવામાં આવે, દમલા ભાવ ભાવિક, જેની ભીતરમાં શ્રી વલ્લભ બિરાજતા હોય, તો એવા જીવને તો શું થાય? કારણ કે વલ્લભ સ્વતઃ કૃપા કરી શ્રી ગોવર્ધન ધીર કો ધ્યાન રહત અંગ અંગ. આ પ્રકારનું શ્રી વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કરવાવાળા જીવને આ પ્રકારનું શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે એવા જીવ પર વારું કોટી અનંગ. કોટાનું કોટી જન્મ હું વારી દઉં, કોટાનું કોટી જન્મ વારી દઉં એવા જીવ પર. તો આપણે નિસાધનતા
નિસ્સાધનતાની પ્રાથમિકતામાં આ તો ફલાત્મક વાત કરી નિસાધન જીવને સુખ પ્રાપ્ત થાય, પરંતુ જ્યાં આગળ લૌકિક અને લૌકિક વૈદિકના અનેકવિધ ગૌણ ધર્મો છે, એ ગૌણ ધર્મોને એ ધારણ કરી નથી શકતો, અથવા તો લૌકિક વૈદિક એ સુધારવામાં અસમર્થ હોય છે, ત્યારે એ કેવળ શ્રી કૃષ્ણની ભક્તિ, કેવળ શ્રી ઠાકોરજીનું શરણસ્થ આશ્રય નિસ્સાધનતાથી સ્વતઃ પ્રમેય કૃપા બલથી પ્રભુ સિદ્ધ કરે છે. જ્યારે ધર્મની વાત કરવા જઈ રહ્યો છું ત્યારે બહુ સુંદર યાદ આવે, ધર્મ શું છે? ધર્મ એટલે શું? ધર્મ અને આપણો પુષ્ટિમાર્ગનો ધર્મ, આ બેમાં શું તફાવત છે? કારણ કે પુષ્ટિમાર્ગનો ધર્મ શું છે અને આ ધર્મ શું છે? ધર્મની વ્યાખ્યાતા, ધર્મ માટે ઘણું બધું વેદોએ ઘણું બધું કીધું છે, અને વેદોમાંથી પરિપાતિત થઈ અને રાજશ્રી મનુસ્મૃતિએ એની અનેકવિધ પ્રકારથી આ ધર્મ ઉપર વ્યાખ્યાઓ તો આપી છે. આપણે એ ડીપમાં નથી જતા, પરંતુ ધર્મની સરળ ભાષા, કારણ કે ધર્મ લૌકિક વૈદિક અનુસંધાનિત જીવે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એના વિવેકપૂર્ણ એના આચરણ, કારણ કે ધર્મ એટલે આચરણ. ધર્મ ધારે ઇતિ ધર્મ, ધર્મનો અર્થ થાય ધારે ઇતિ ધર્મ, એ ધર્મનું આચરણ કરવાનું છે. તો વેદોમાં એ આચરણ બતાવ્યું છે, એમાં વિવેક બતાવ્યું છે કે માનવ જીવનમાં લૌકિક વૈદિકથી ફળ પ્રાપ્ત કરવા માટે એને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એ બધા પ્રકારના ધર્મો બતાડ્યા છે, અનેકવિધ પ્રકારના બતાડ્યા છે. ધર્મ કેવી રીતે થઈ શકે છે, અથવા તો પોતાના જીવનમાં એ ધર્મને ધારણ કરવાનો છે. વૈરાગ્ય હશે તો વૈરાગ્યપૂર્ણ ધારણ કરશે, તપસ્વી હશે તો તપસ્વી રીતે કરશે, જાપ નેમ વ્રત ટેક ઇત્યાદિ જે પ્રકારથી હશે એ પ્રકારથી એને ધારણ કરવાનું હોય છે. સંન્યાસી રીતે કરે. જ્યારે મારા પુષ્ટિમાર્ગનો ધર્મ અને એ ધર્મ, અહીં આગળ પુષ્ટિમાર્ગ સંપ્રદાય કહે, પરંતુ આપણે પુષ્ટિમાર્ગનો ધર્મ કહીએ, કારણ કે આપણે ત્યાં બી ધર્મ શબ્દનો પ્રયોગ શ્રી આચાર્ય ચરણે કર્યો છે. કારણ કે લખ્યું છે તસ્ય સેવા પ્રકૃતિવદ યાવજ જીવમ સ્વ ધર્મત, અહીં ધર્મ શબ્દ આવ્યો. તો ધર્મને કે પ્રભુને શ્રી ઠાકોરજીને અનેકવિધ પ્રકારથી સેવા, પ્રીતથી સેવા કરવાની છે, એ ધર્મ છે. કારણ કે સેવા કે પ્રકારથી હવે ધર્મ ધારે ઇતિ ધર્મ, તો ધારણ કરવાનું, શું ધારણ કરવાનું છે? આપણે શું ધારણ કરવાનું છે? કેવળ નિતાંત, કારણ કે પ્રભુ કેવા છે? પ્રેમ રસ પુંજ છે, પ્રેમ. તો આપણે શું પ્રેમ ધારણ કરવાનું છે. આપણે સાક્ષાત શ્રી મનવંત પ્રભુને ધારણ કરવા છે. તો પ્રભુનું સ્વરૂપ તો નિતાંત પ્રેમનું સ્વરૂપ છે, આનંદ કંદ મુખોદરાદી, કેવળ આનંદ રસનું ઘનીભૂત સ્વરૂપ છે શ્રી ઠાકોરજી. તો એ આપણે એ ધારણ કરવાનું છે. અને ત્યાં આગળ જે ધર્મ બતાવ્યું છે વૈદિકમાં, એ ધર્મ છે, એ ધર્મના અનેકવિધ લક્ષણોને ધારણ કરવાની વાત છે. અને અહીંયા ધર્મ છે એ આત્મધર્મ છે, આ દેહ ધર્મ છે. પેલો ધર્મ એ દેહનો ધર્મ છે, અને આપણા પુષ્ટિમાર્ગનો ધર્મ છે એ આત્મધર્મ છે. ધર્મ હિ તે પાયો યહ ધન, ધર્મ હિ તે પાયો. આપણે વધારી ગઈએ છીએ કે ધર્મ હિ તે પાયો યહ ધન. ધર્મથી શું પાયો? ધન સ્વરૂપ શ્રી ઠાકોરજી. તો એ ધર્મ આપણો નિતાંત નિષ્કામી નિર્વિકાર નિસાધનવત પ્રભુની સેવા, પ્રભુને પ્રેમ કરો. પ્રભુને પ્રેમ કરો શું પ્રાપ્ત થાય? ધન સ્વરૂપ. જે દ્રવીભૂત પ્રેમ છે, એ દ્રવીભૂત પ્રેમ જ્યારે આપણે સમર્પિત કરીએ છીએ ત્યારે એ દ્રવીભૂતની જગ્યાએ ઘનીભૂત સ્વરૂપ આપણને પ્રાપ્ત થતું હોય છે શ્રી ઠાકોરજીનું. ધર્મ હિતે પાયો ધન. હવે એ જે છે જા ધન કો મુનિ જપ તપ ખોજત, આપણે બધાય કે જા ધન કો મુનિ જપ તપ ખોજત, વેદ હું પાર ન પાયો. અનેકવિધ ઋષિ મુનિઓ જપ તપ નેમ ઇત્યાદિ વૈદિક પ્રકારની જેટલું પણ થઈ શકે કોઈને પ્રાપ્ત થયું. અને વેદ પણ નેતિ કરી દે છે. એવું ધન જે છે એ શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુની કૃપાથી એ આપણાને પ્રાપ્ત થાય. કેવી રીતે થાય છે? તો આપશ્રીની આજ્ઞાનું અનુસરણ, સેવા, સત્સંગ, સ્મરણ અને પ્રીતથી, કેવળ પ્રીત હિતે પૈયે, પ્રીતથી આપણે પ્રભુને પ્રાપ્ત. અને એ પણ પ્રીત કેવી? નિસાધનતા. પુષ્ટિજીવનું બળ શું છે? કેવળ ભગવાનનું પ્રમેય બળ છે.
પુષ્ટિમાર્ગીય જીવ એમ કે મારી પાસે બહુ બળ છે, આ છે, તે છે, આ સાધન છે, તે સાધન છે. અહીં આગળ કોઈ સાધનથી વશ પ્રભુ નથી. આપણા માર્ગમાં કેવળ પ્રભુ પ્રેમને વશ છે અને પ્રભુ અકર્તુમ સ્વરૂપ છે, સ્વતંત્ર સ્વરૂપ છે. અને આપણું બલ એ શું છે? બલ એટલે કે શારીરિક બલની વાત નથી, હૃદયના ભાવનું બલ, કેવળ નિતાંત ભગવાનનું પ્રમેય કૃપા બલ. પ્રભુનું પ્રમેય, પ્રભુ અકર્તુમ સ્વરૂપથી પ્રમેય કૃપા કરે એ જ આપણું બલ છે. અન્યથા આપણી પાસે કશું જ નથી. અનુગ્રહણેવ, એક જગ્યાએ સુંદર આજ્ઞા કરી, અનુગ્રહણેવ ન્યથા વિઘ્ન. અનુગ્રહણ સિદ્ધિ લૌકિક યત્ર વૈદિકી ન યત્નાદ ન્યથા વિઘ્ન પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. પુષ્ટિ માર્ગમાં લૌકિક વૈદિક સિદ્ધિઓ, સર્વ પ્રકારના કાર્યો, લૌકિક વૈદિક સિદ્ધિઓ અને સર્વ પ્રકારના કાર્યો કોઈ પણ સાધનની સહાયતા વગર કેવળ શ્રી ભગવદ કૃપાથી જ સિદ્ધ થાય છે. કોઈ એમ કહેતો હોય કે મારા લૌકિકના મનોરથ છે, કે વૈદિક હોય, કોઈ પણ પ્રકારના મનોરથ હોય, મનોકામનાઓ, ઈચ્છાઓ હોય, તો કોઈ સાધન કરી અને પ્રાપ્ત કરવાનું પ્રયોજન કરે, જો કરશે તો દુઃખ પામશે. કારણ છે હૃદયમાં 100% અકર્તુમ સ્વરૂપ. જ્યારે આપણા લૌકિક જીવનમાં આપણા ઘરનું વડીલ જે હોય, માનો કે આપણા પિતાજી, આપણા પિતાશ્રી હોય, તો પિતાશ્રીને પોતાના બાળકની જરૂરિયાત, ન જરૂરિયાત, એના મનના ભાવ, એની ઈચ્છાઓ, આ બધી જેને ખબર હોય છે. અને જ્યારે પ્રસન્ન થાય છે પિતાજી, ત્યારે એ પોતાના બાળકનું જે એની ઈચ્છા હોય એ પ્રકારથી, પોતાની સામર્થ્યતાથી, પોતાનું જે કંઈ હોય એ પ્રકારથી પૂર્ણ કરે છે. શું એને ખબર નથી કે મારા બાળકને આ જોઈશે, કે મારી પત્નીને આ જોઈશે, આ નહીં જોઈએ? આ ઉંમર પ્રમાણે જે કંઈ આપણે લૌકિક વ્યવહારિક જીવનમાં, તો એને માટે આજે માનો કે મારી ઈચ્છા છે કે મારે બાઇક લાવવું છે, કે મારે કાર લાવી છે, ઈચ્છા હૃદયમાં પ્રગટ થઈ છે, ઈચ્છા હૃદયમાં પ્રગટ થઈ, પિતાજી આગળ રજૂ પણ કરે, તો હવે પિતાજી અપાવશે ત્યારે, નહીં તો હું અન્ય સાધન કરવા જઈશ પૈસા કમાવા માટે, ગમે તે પ્રયત્ન, કોઈ પણ પ્રકાર, તો શું કરીશ? હું દુઃખ પામીશ. જ્યારે પિતાજીને જો કીધેલું છે તો એની પાસે દ્રવ્ય આવશે તો આપણને મનોરથ પૂર્ણ કરશે. એમ શ્રી ઠાકોરજી અંતર્યામી છે, તમારા મનનું લૌકિક વૈદિક બધું એ જાણે છે. અને એ સિદ્ધ ક્યારે થશે? સ્વતઃ પ્રમેય કૃપા બનકર સહજમાં સિદ્ધ થશે, સાધનથી નહીં થાય. માટે શ્રી ઠાકોરજી સન્મુખમાં આપણી શું ઈચ્છા છે? પુષ્ટિમાર્ગી દૈવી જીવ તરીકે આપણી શું ઈચ્છા હોય, શું મનોકામના હોય? શું જીવ કંઈ આ સંસાર માગશે? શ્રી આચાર્ય ચરણ તો પહેલાં સંસારમાં અનાસક્ત રીતે એક દ્રષ્ટા તરીકે ખાલી રહેવાનું છે, એમાં આસક્તિ નથી રાખવાની. કારણ કે આપણે સંસારમાં નથી રહેવું, આપણે સંસારનો ભવસાગર પાર કરી અને ગોલોક લીલાધામમાં જ્યાંથી વિખોટો પડી ગયો છે ત્યાં જવું છે. પણ ઠાકોરજી ટેલ કરવી છે, કેવળ પ્રભુના સુખ સિવાય બીજો કોઈ વિચાર નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ મનોકામના નથી પ્રભુના સુખ સિવાય. તો શું ઠાકોરજીને નથી ખબર? ઠાકોરજી એ પ્રકારના મનોરથ પૂર્ણ કર્યા છે, અનેકવિધ પ્રકારના મનોરથ પૂર્ણ કર્યા છે. આગળ વાત આવશે, દ્રષ્ટાંતથી વાર્તા સાહિત્યના પ્રસંગ એક બે યાદ કરે છે. શું નથી કરતા? તો પુષ્ટિમાર્ગી દેવીજી શું યાચના કરે? પ્રભુ સામે શું માગી શકે? કંઈ નહીં વાલા, હું જે સુખ દઉં છું બસ એ સુખ, રાસના સુખમાં જ્યાંથી વિખૂટું પડ્યા ત્યાં બી તમને આ જ પ્રકારથી પ્રેમથી લાલ લડાવવા છે. સદાયને માટે મારા હૃદય, મન, મસ્તિષ્કમાં આપશું મુખારવિદ, સદાયને માટે મારા રમતું રહેવું છે, મારે આંખ આગળ આપશું મુખારવિદ છે. શું જીવ માગશે? જીવ માગીને માગશે શું? જીવતી ના હોય, બસ કેવળ પ્રભુ આપશે ને સુખ, એથી અધિક કશું ના જોઈએ. તો ભક્તની અભિલાષા ભગવાન જ સિદ્ધ કરે છે. ભક્તની અભિલાષા નિતાંત ભગવાન જ સિદ્ધ કરે છે. કારણ એક જે કઠોપનિષદ અને મુંડો ઉપનિષદમાં બહુ સુંદર એની વ્યાખ્યાતા આપતા કહ્યું છે કે નાય મહાત્મા પ્રવચને ન લભ્ય ન મેઘાય ન બહુના શૃણેત યમે વૈસ વૃણુતે તેનું લભ્ય તસ્ય આત્મા વિવૃણતે તનુસ્વયામ. કે નાયત્મા પ્રવચને ન લભ્ય, કે પ્રભુ કોઈ બી પ્રવચનથી, ન મેઘાય એટલે કે ન તીવ્ર બુદ્ધિથી, કે ન અત્યંત જ્ઞાનથી પ્રભુ નથી મળતા. પ્રભુ પ્રવચનોથી, તીવ્ર બુદ્ધિથી, જ્ઞાનથી પ્રભુ એવી રીતે. પ્રભુ કેવું કહે છે?
યમે વૈશ્ય વૃણુતે, મેં જેનું વરણ કર્યું છે. પ્રભુ કહે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, તે જ લાભ પામે છે. મેં જેનું વરણ કર્યું છે તેની આગળ જ હું એને ભાવને અનુરૂપ નીચ સ્વરૂપથી પ્રગટ થાઉં છું. મેં જેનું વરણ કર્યું છે, આ પ્રમેય કૃપા છે પ્રભુની. પ્રભુ જેના પર પ્રમેય કૃપા કરે અને પ્રભુએ જેનું વરણ કર્યું છે એની સન્મુખતામાં પોતે પોતાના નીચ સ્વરૂપથી પ્રગટ થતા હોય છે, પ્રભુ પ્રાપ્ત થતા હોય છે. બાકી અન્યથા સાધન કરવાથી પ્રભુ પ્રાપ્તિ નથી થતી. અને પહેલાંના સત્સંગમાં આ પ્રકાર મેં કંઈક કહી ચૂકેલો છું. કારણ કે ભગવાન કેવા છે, ભગવાન કેવા છે, ભગવાન આપણાને એમ છે ઠાકોરજી, તો ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કરવા જોઈએ તો અત્યધિક સુંદર. જો ભગવાન કેવા છે, પછી આગળનો છે એક સુંદર બાળલીલાની વાત યાદ આવે છે, દર્શન થાય છે હૃદયમાં, કે ઠાકોરજી જ્યારે બાળલીલા કરી રહ્યા છે, રીંગણ લીલા આપસી કર્યા છે, એ તો અત્યધિક સુંદર છે રીંગણ લીલામાં તો. પરંતુ આગળ એક વખત શ્રી યશોદા મૈયા નંદ ભવનમાં શ્રી ઠાકોરજીને પોતાના ઉત્સગમાં લઈ અને પયપાન કરાઈ જાય, પૈપાન કરાઈ જાય છે. પ્રભુને પૈપાન કરાઈ રહ્યા છે પોતાના ઉત્સગમાં, અને જશોદા મૈયાએ ભીતરમાં ચૂલા પર દૂધ મૂક્યું છે. પૈપાન કરાવી રહ્યા હતા અને જશોદાજીને યાદ આવ્યું કે અંદર દૂધ મૂક્યું છે, એના પર ઉભરો આવ્યો હશે તો. એટલે જશોદા મૈયા લાલનને અચવાઈ દીધો અને નીચે રાખી અને જશોદા મૈયા ભીતરમાં ગયા. ઠાકોરજીને ચડી કે મૈયા મને અતૃપ્ત રાખ્યો, મને છોડીને અંદર ગઈ. પ્રભુ ક્રોધિત થયા. જો આ તો બાળલીલા છે, ઠાકોરજી બાળલીલામાં તો એક તો ઠાકોરજીનું સ્વરૂપ જ એટલું સુંદર હોય છે, અત્યાધિક. એક તો આપસીનું સૌંદર્યતાની શું વાત કરું મેં. જેમની અલકાવલીઓ, આપસીની અલકાવલીઓ છાઈ હોય, કુંડલ ધારણ કર્યા છે, ગળામાં માલાજી છે ઠાકોરજીને, અહીં ચીબુક બિરાજી રહ્યું છે, બધી જ આંગળીઓમાં આપસી વીંટીઓ ધારણ કરી છે, કટી મિલખા ધારણ કર્યા છે, નુપુર ધારણ કર્યા છે, બાજુબંધ ધારણ કર્યા છે, અને પિતાંબરની કછોટી છે, વક્ષસ્થળ ખુલ્લું છે ઠાકોરજીનું. અલમસ્ત છે ઠાકોરજી, એટલા સુંદર. અને એવા સુંદર લાલન જે છે, હવે એ લાલન જ્યારે ક્રોધિત થાય તો કેવા લાગતા હશે, કેટલું માધુર્ય એમનું પ્રગટ થતું હશે. આપણે સહજ લૌકિકમાં હોય છે, આપણે ક્રોધ આવી જાય ને તો આપણા ગાલ લાલ થઈ જાય, તો ઠાકોરજી તો અતિ કોમળ છે. એ જ્યારે એ પ્રકાર, આ તો એક બહુ સુંદર લીલા કરી રહ્યા છે, તો એમાં પ્રભુની માધુર્યતા કેવી પ્રગટ થતી હશે. આપ મધુરાધિપતિ રખેલમ મધુરમ છો, આપણા રોમમાંથી મધુર રસ કેવો પ્રગટ થતો હશે. એ સુંદરતાનું શું વાત કરું, શબ્દકોશમાં કોઈ શબ્દો ના મળે એવી સુંદરતા છે મારા વાલાની. અને એ જ્યારે એ કરે છે ત્યારે હવે ઠાકોરજી ઘૂંટણિયા કાઢીને જાય છે, શું કરવું શું હવે. એટલે સિક્કા પર આપશે મટકી જોઈએ દઈને કે બધું કારણ તો આ જ છે કે મૈયા દૂધ કરે છે ને પછી આ જ કરવાનું છે. એટલે આપ શ્રી ઠાકોરજીએ ફોડી એટલે બધું નુકસાન કરી દીધું અને ઘૂંટણિયા કાઢીને આગળ રહ્યા અને ત્યાં મટકીમાંથી માખણનો લચકો લઈને ખાવા લાગ્યા. જો આપણે છબીજીમાં જો દર્શન કરતા હોય ને, ઠાકોરજી મટકીમાંથી હાથમાં લે માખણનો લોંદો અને આપસી આરોગી રહ્યા છો, આપણે એવા દર્શન કરીએ છીએ છબીજીમાં, તો કરી રહ્યા હતા. અને જશોદા મૈયા અવાજ થતાની સાથે ભીતરમાંથી બહાર આવ્યા અને જોયું કે આ તો સિક્કા પરથી મટકી તોડી નાખી છે. આ કામ કનૈયા સિવાય કોઈનું ના હોય. એટલે મૈયાએ છે ને સોટી હાથમાં લીધી. જેવી સોટી લીધી છે, જો આ જગતનો નાથ, આ ત્રિલોકી નાથ ભયભીત થયો છે. ઠાકોરજી ભયભીત થતા હશે કેવા લાગતા હશે. ઠાકોરજી તો આંખમાં કાજલ આંજી છે, પ્રભુ કાજલ આંચે, કાળો ટીકો કરે, માથામાં તિલક શોભે અને ગુલાબી તસ્તસતા ગાલ હોય, મધુર એકદમ ગુલાબી હોઠ હોય, નોકીલી નાસિકા હોય, એવા સુંદર લાગે. ઠાકોરજી પ્રકાર છે, ઠાકોરજી ભયભીત થયા કે મૈયા મને મારશે. એટલે ઠાકોરજી કેવા નાટક કરે, રુદન તો આવતું જ નથી ઠાકોરજીને, રડું તો આવતું જ નથી, તોય આંખો ચોરે, એવી આંખો ચોરે, આમ કરીને આંખો ચોરે ને તો કાજલ બધું કપોલ પર આવી જાય. કાજલ એ કપોલ પર આવી ગયેલા પ્રભુની સુંદરતા, તમે કોઈ નાનું બાળક ઘરમાં હોય ને અને જોજો એ તમે કાજલ આંજો જે રુદન કરે તો એનું કાજલ બધું કપોલ પર આવે. પ્રભુ એ પ્રકારની એવી આંસુ તો આવતા બેરે આંખો ચોરે, એટલે આંખો ચોરવાથી બીનું કાજલ થતાં કપોલ પર આવી જાય. એ લાવણ્યતા મુખારવીની ઝાંખી ઝંઝોળી દે હૃદયને. તો એ ભગવાન કેવા છે,
અકર્તમ સ્વરૂપ બાળ લીલામાં આટલી માધુર્યતાનું રસધાર ધન્ય છે વ્રજભક્તોને કે એમને આવી ઝાંખી કરવા મળી છે. તો એક જગ્યાએ બહુ સુંદર વાત કરી છે ઠાકોરજી કે સમર્થો ભગવાન સાધના ભાવોપી ફલમ દાતું, કે ભગવાન સાધન વિના પણ ફળનું દાન કરવાવાળા છે. કૃપાળુ છે કે સાધન વિના પણ ફળનું દાન કરવાવાળા છે. તો સાધન વિના તો શ્રી આચાર્ય ચરણ આપણાને સમજાવી રહ્યા છે કે તમે પ્રભુની પ્રાપ્તિ માટે, પ્રભુની પ્રસન્નતા માટે બને એટલા એમાં દીનતા હશે ને તો આ ગુણ આવી જાય. દીનતાથી જ આવે કે વાલા મારી પાસે કોઈ સાધન નથી. પુષ્ટિ માર્ગે દેવી જોડે મને બતાડો. ચાલો ઘરમાં ઠાકોરજી જેની જોડે બિરાજે, તમારી પાસે પ્રભુને પ્રસન્ન કરવાનું શું સાધન છે? છે કોઈ સાધન કે ભાઈ 108 માલા કરીશ એટલે મળી જશે ભગવાન? છે કોઈ સાધન કે ભાઈ હું આટલા પાઠ કરીશ એટલે ભગવાન મળી જશે? છે કોઈ સાધન હું આટલા ગ્રંથનું અધ્યયન કરી લઈશ મને ભગવાન મળી જશે? છે કોઈ સાધન નથી. કોઈ સાધન 284 વર્ષે કયા સાધન કર્યા? મારી ગોપીએ કયું જ્ઞાન લેવા ગઈ? શું કર્યું? કોઈ સાધન નહીં. કેવળ ફલાત્મક પ્રભુ એ જ સાધન છે. ઠાકોરજી સાધન કે આપ જ અમારા. અગર જો પ્રભુ તો કેવા છે, આ સાધન કોને બનાવ્યા? ઠાકોરજી જ બનાવ્યા છે. બધા વેદમાં બી ઠાકોરજી જ બધા સાધનો બનાવ્યા છે. સાધનોથી પ્રભુ પ્રાપ્ત થતા હોય તો પ્રભુની પ્રભુતા અને વિભૂતા, પ્રભુની જે પ્રભુતા અને વિભૂતા છે એનું મહાત્મ્ય ઘટી જાય અને સાધનની મહત્તા વધી જાય. કારણ કે આ સાધન કરવાથી મળે છે તો પ્રભુ ગૌણ થઈ જાય અને સાધન ઊંચું થઈ જાય. તો પછી સાધન જ કરવાનું. પ્રભુ તો એની જાતે મળવાના જ છે. અને માનો ઘડી પર સાધનો જે વૈદિકમાં બતાડે છે, લૌકિક અને વૈદિક સિદ્ધ કરવા મળે, એ સાધનોમાં પણ પ્રભુએ બનાવ્યા છે. તો પ્રભુ એ સાધનોના નિયમોને બદલવાના પણ એમના હાથમાં છે, ન કરવાનું એમના હાથમાં છે. સાધનો કરવા થકી ન પ્રાપ્ત બી કરાવી શકે અને કોઈ સાધન ના કરે તો પ્રાપ્ત પણ કરાવી શકે. અકર્તમ સ્વરૂપ છે, સ્વતંત્ર છે, કારણ કે આપશ્રીએ બનાવેલા છે. તો આપણા માર્ગમાં શ્રી આચાર્ય ચરણ તો આપશ્રી સમજાવી રહ્યા છે કે જીવ નિસાધનનો અર્થ કે આપણા સિવાય બીજું મારે કોઈ સાધન નહીં, એનું નામ નિસાધન છે. પ્રભુ વાલા તારા સિવાય મારા જીવનમાં મારું કોઈ બીજું સાધન નથી. આપ જ સાધન અને આપ જ ફળ. એટલે આપણું જે ફળ સ્વરૂપ શ્રી ગોવર્ધન ધરણ જેની સ્ટેલ કરી રહ્યા છો એ જ આપણે માટે સાધન છે અને એ જ ફળ છે. તો આ પ્રકારથી શ્રી આચાર્ય ચરણની સાધનતાની અવસ્થા હૃદયને પ્રાપ્ત કરાવી દ્રઢ આશ્રય હશે તો આ સિદ્ધ થશે. નિસાધનતા આવતા દ્રઢ આશ્રય આપણા હૃદયમાં આવે. નિસાધનતા માટે શ્રી જ્યારે ગિરિરાજજી ધારણ કર્યો શ્રી ઠાકોરજીએ, અગાઉના સત્સંગમાં આપણે કહીએ છીએ કે કાનકોર કે કર પલ્લવ પર એ ઠીક છે, એ તો લીલાઓ છે, પરંતુ એ જ્યારે ધારણ કર્યું ત્યારે શ્રી ઠાકોરજી કેવી આજ્ઞા કરે છે કે તસ્માત મચ્છરણમ ગોષ્ઠમ મન્નાયમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મયોગેન સોયમ એ વ્રત આહિત. શ્રી ઠાકોરજી સ્વમુખથી આજ્ઞા કરે છે. ભગવાન કેવા છે તો ભગવાન સ્વયં ગોકુલના નાથ છે અને મેં જેને સ્વકીય તરીકે જાણ્યા સ્વીકાર્યા છે એવા ગોકુલને હું મારા આત્મયોગથી એમનું રક્ષણ કરું છું. હવે અહીં આગળ ચતુશ્લોકી આપણે નિત્ય પાઠ કરીએ છીએ. ભલે એની ટીકાઓ સાંભળી હશે, વાંચી હશે, પણ મનન ચિંતન ખાલી કરો કે સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ. આમ એના અર્થ તો આપણે ખબર સર્વદા સર્વત્ર જગ્યાએ બસ વ્રજાધિપને જ આપણે ભજવાના છે. સર્વદા સર્વભાવથી સર્વ વ્રજાધિપ શબ્દ મૂક્યો. વ્રજના અધિપતિ. વ્રજ શબ્દ મૂકવાની પાછળ વ્રજ એટલે સમસ્ત વ્રજભક્તો એમાં આવી જાય. અને વ્રજભક્તો કેવા હતા? બધા નિસાધન હતા, કોઈ સાધન નહોતું. તો એવા નિસાધન વ્રજભક્તો હતા. ત્યારે જ્યારે ઇન્દ્રની અતિવૃષ્ટિ થઈ છે તો એની સાધનજનોને શ્રી ઠાકોરે પોતે પ્રમેય કૃપાબળથી શ્રી ગિરિરાજજીને ધારણ કરી અને એમનું રક્ષણ કર્યું છે. અને રક્ષણ કર્યા થકી એ જ પ્રમેય કૃપાબળથી આપશ્રીએ સ્વરૂપાનંદનું દાન દીધું છે. તો શ્રી ઠાકોરજી પોતે સ્વયં મુખથી આજ્ઞા કરેલી છે. આ શ્રી હરરાયજી પણ આપણાને બહુ સુંદર, આ બધી વસ્તુ એટલી સુંદર છે, સમજવા જેવી છે. કારણ કે નિસાધનતા સિદ્ધ પ્રમેય કૃપાબળથી થાય. એમ મનમાં બોલવું નિસાધન છું, નિસાધન એમ મનમાં બોલવાથી નથી થતી. શ્રી ઠાકોરજીને એવો પ્રેમ કરો કે પ્રેમની અતિરેકતામાં પ્રભુના સુખ સિવાય અન્યથા કોઈ સાધનની યાદ પણ ના આવે, અપેક્ષા પણ ન રહે અને મનની લૌકિક કે વૈદિક જે કોઈ તમારા મનોરથ હોય
એની પણ યાદી ભૂલાઈ જાય, એની પણ આપણને યાદ ના આવે કશું કોઈ પ્રકારને, એ ચાહે લૌકિકનું હોય કે અલૌકિકનું હોય, કશું જ યાદ ના આવે. બસ કેવલ પ્રભુના પ્રીતમાં પાગલ થઈ જાય ત્યારે જ પ્રભુ સ્વતઃ પ્રમેય કૃપા બલથી એ પોતે એના સર્વ મનોરથ પૂર્ણ કરે છે. નિસાધન ભક્તને વશ પ્રભુ છે. સાધન કરવાવાળા તો સાધનને વશ છે, એ સાધનને વશ છે. તપ કરીને પ્રભુ પ્રાપ્ત કરે તો એ તપ એ સાધન છે, એ સાધનને વશ છે એ જીવ. પણ જેને કોઈ સાધન નથી કરે, કેવળ પ્રેમ જ કરે છે, પ્રભુને પ્રેમ જ કરતા રહે છે, તો એવા જીવોની સાધનતા એવા જીવ પ્રભુને અતિ પ્રિય મોદનીય લાગે છે. કારણ કે સમસ્ત સૃષ્ટિનું સર્જન તો પ્રભુએ કર્યું છે, સમસ્ત બધા પ્રભુના વાલા જ છે, પણ વાલામાં અતિ વાલા લાગતા તો નિસાધન જીવ, જે દ્રઢ આશ્રય છે, સંપૂર્ણ શરણાગતિ જેને સ્વીકારી છે, નિતાંત શ્રી ઠાકોરજીની સેવા, સત્સંગ, સ્મરણ, મનન, ચિંતન એમાં સદાય માટે તત્પર રહે છે, તો એવા જીવ પ્રભુને અતિ પ્રિય લાગે છે. તો આપણે પણ આપણા જીવનમાં કે વાલા સન્મુખમાં આવે તો મનોમન વિનંતી કૃપાનાથ અમારી પાસે અન્ય કોઈ સાધન, કારણ કે જે યત્કિંચિત પ્રકારથી જે આપ કૃપા કરીને જે હૃદયમાં ભાવ આપો છો એ ભાવથી આપશીને પ્રસન્નતા કરવા માટેની એક બાળકવત ચેષ્ટા કરું છું, અન્યથા આપ જ સાધન, આપ જ ફળ છો. હું આપણા સિવાય બીજું કોઈ જંગતી નથી. આ હૃદયના ભાવો આપણા ગદગદિત હૃદયમાંથી નીકળવા જોઈએ. કારણ હરજી તો એટલે સુધી કહે છે કે સર્વ સાધન રાહિત્યમ ફલાત્યો યત્ર સાધનમ ફલવા સાધનમ યત્ર પુષ્ટિ માર્ગસ્ય કથ્યતે. શ્રી હરજી આજ્ઞા કરે છે કે જે માર્ગમાં સર્વ લૌકિક તથા અલૌકિક સાધનોનો અભાવ છે, જે માર્ગમાં લૌકિક અને અલૌકિકના સાધનોનો અભાવ છે, એવા અભાવવાળા માર્ગમાં પૂર્ણાનંદ શ્રી કૃષ્ણ રૂપી ફલની પ્રાપ્તિ એને માટે સાધન કેવળ શ્રી પ્રભુ જ છે, શ્રી ઠાકોરજી જ છે. આ છે પુષ્ટિ માર્ગ. શ્રી હરજી આની વ્યાખ્યાતા કરીને સ્પષ્ટ કીધું કે આપણો માર્ગ તો આ જ છે, એમાં લૌકિક અલૌકિકના સાધનનો અભાવ છે, અને એવા અભાવ છે, એવું જેને ભાવ છે, અભાવનો ભાવ જેને છે એને માટે કેવળ સાધન પ્રભુ જ છે. એ પ્રભુને પ્રાપ્ત કરવા માટેનું સાધન પ્રભુ છે. તો આ પ્રકારથી નિસાધનતાને વશ થઈ અને પ્રભુને પ્રસન્ન કરવાના. જો એક જગ્યા બહુ સુંદર દ્રષ્ટાંત આવે છે કે નિસાધનતામાં આપણે ત્યાં આગળ છે ને એક સ્વામીજીની સખી હતી ભદ્રા નામની. આ ભદ્રા નામની સખી હતી એ સ્વામીજીની લીલાલોકમાં સખી હતી, અને ભદ્રા તરીકે જ્યારે ભૂતલ પર અવતરી છે શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી સેવિકા છે. શ્રી મહાપ્રભુજીએ નામ નિવેદન કરાયું છે, નામ નિવેદન કરાવી અંગીકાર કરી અને ભદ્રા સખીએ કીધું કૃપાનાથ મોકો ક્યાં આજ્ઞા હે. ત્યારે શ્રી મહાપ્રભુજીએ સેવા પધરાઈ આપી, આપ સેવા કરો ઠાકોરજી. તો બે કર કમલ જોડી બહુ દિનિત ભાવથી શ્રી મહાપ્રભુજી સન્મુખમાં કહી રહ્યા છે કે કૃપાનાથ લીલામાં આપ સ્વામીજી હતા, હું આપસીને ટેલમાં હતી, મને આપણા ચરણારવિંદ દ્રઢ આશ્રય છે, મને બીજું ક્યાં સાધનમાં નાખો છો. આ સેવા તો જગતના બધા લોકો કરે છે, પરંતુ મને તો આપણા ચરણારવિંદનો દ્રઢ આશ્રય, મને આપણા ચરણારવિંદ જોઈએ. હું સદાયને માટે આપશ્રી મુખારવિંદની ઝાંખી કરું, મને આમ સાધનમાં ના રાખો, મને આપણાથી દૂર ન કરો. જુઓ, આ ભગવદીએ તો સેવાને પણ સાધન ગણાવી દીધું કે મારે તો આ સાધન ના જોઈએ, મારે તો આ પણ સાધન ના જોઈએ, મને તો કેવળ આપસીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય જોઈએ. પણ ઠાકોરજી જ્યારે પ્રભુ ભગવત કૃપા કરવા ચાહે છે ત્યારે કોણ મોટો છે, કોણ નાનો છે, કોના હૃદયમાં કેટલો ભાવ છે, કોણ જ્ઞાની છે, કોણ ડફોડ છે, કોણ સુંદર, ક્યાંય કશું જોતો નથી. આપણે ત્યાં આગળ ભગવતી જગ્યા પ્રભુદાસ ભાટ એ જન્મથી મૂર્ખા જ હતા. પ્રભુદાસ ભાટ જન્મથી મૂર્ખા, કશું ભણ્યા ગણ્યા નહીં, કશું જ નહીં. જ્યારે મથુરા શ્રી આચાર્ય શ્રી મહાપ્રભુજી પધાર્યા ત્યારે સન્મુખ ગયો છે અને શ્રી મહાપ્રભુજીએ દૈવી જાણે એને શરણે લીધો, નામ નિવેદન કરાયું. નામ નિવેદન કર્યા પછી એને માથે સેવા પધરાઈ આપી. ત્યારે પ્રભુદાસ ભાટ જે હતા વૈષ્ણવરાજ, તો વૈષ્ણવરાજ કહે છે મારા જેવો અધમ, અજ્ઞાની, મૂરખ, આપે મારા પર ઘણી બધી કૃપા કરી, અને આપે કૃપા કરી મને સહજમાં મને આટલા સુખના સાગરમાં મૂકી દીધું, આટલું બધું સુખ મને આપી દીધું. તો મારી એક વિનંતી છે કૃપાના, તો કહે છે મને દુસંગ ના લાગે, મને ક્યારેય જીવનમાં દુસંગ ના લાગે, અને મને આપસેના ચરણારવિંદનો દ્રઢ આશ્રય સદાયને માટે રહે.
આ બે વસ્તુ માગી. શ્રી મહાપ્રભુજી સન્મુખ વિનંતી કરી. આ બે વસ્તુમાં તો પુષ્ટિમાર્ગનો સાર માગી લીધો આ ભગવતીએ, આખો પુષ્ટિમાર્ગનો સાર, કે મને જીવન પર્યંત દુસંગ ન લાગે. વાહ ભગવતી વાહ. અને શ્રી મહાપ્રભુજી ચરણોનો દ્રઢ આશ્રયમાં તો એથી વિશેષ બીજું શું જોઈએ? તો આ નિસાધન, કોઈ સાધન નહીં, નથી આવડત, નથી કશી ખબર, અબોધ, મૂરખ. પણ જ્યાં પ્રમેય કૃપા થાય છે, શ્રી મહાપ્રભુજીએ પ્રમેય કૃપા કરી, જીવને શરણે લીધો, અને 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 એ તો લેતા લીધું. હવે આવા જે જીવ હોય છે, આવા જે જીવ હોય છે ને શ્રી મહાપ્રભુજી દ્રઢ આશ્રય, એ ક્યારેય કોઈ અન્ય સાધનમાં ના જાય, કોઈ તીર્થોમાં ના જાય, કોઈ પ્રકારનો ઉપાય ન કરે. સમય જતાં આ ભગવતીએ વૃદ્ધ થયા અને છેલ્લે આપસીની અંતિમ અવસ્થા આવી. દેહ અનુસંધાન ભૂલી ગયા, દેહનું ભાન ભૂલી ગયા, બેભાન થઈ ગયા. હવે બેભાન થઈ ગયા એટલે સ્વજનો જે હતા કે ભાઈ અંતિમ સમયમાં દેહ છૂટતો નથી, તો એને શું કરીએ? તો ચાલો તીર્થમાં લઈ જઈએ. એ તીર્થનું નામ હતું લગભગ, બહુ સારું નામ હતું. એ તીર્થમાં લઈ ગયા, ઠીક છે, યાદ નથી આવતું. પ્રયોદક તીર્થમાં લઈ ગયા સ્વજનો, બેભાન હતા અને લઈ ગયા. ત્યાં આગળ લઈ ગયા એટલે પછી ભાનમાં આવ્યા અને જોયું તો પ્રયોદક તીર્થ હતું. આ તો અને પૃથોદક તીર્થ હતું. જાગ્યા, સ્વજનોને બરજ્યા કે મને એ કહી લઈ આવ્યા તમે, અહીં મને 1 વર્ષ રાખશો તો મારો દેહ નહીં છૂટે. હું શ્રી મહાપ્રભુનો સેવક છું, મને શ્રીનંદમાં લઈ જાઓ, હું ઠાકોરજીના દર્શન કરીશ તો મારો દેહ છૂટી જશે. ભગવતી હતા, સ્વજનની વાત માની શ્રીનંદમાં લઈ ગયા, ઠાકોરજીના દર્શન કર્યા અને ત્યાં દેહ એમને છોડ્યો. તો આ ભગવતીઓ કેવા ટીકેલા છે, કોઈ સાધન ના જોઈએ, અંતિમ અવસ્થામાં નહીં. હું વલ્લભનો સેવક છું, વલ્લભના ચરણનો દ્રઢ આશ્રય મેં કર્યો છે, મને અન્ય કોઈ ના ખપે. તો વાલા વૈષ્ણવજનો, આ ટેકીલો, કદાચ આજે સમય વધારે વધી ગયો લાગે, આ ટેકીલો ટેક હૃદયમાં ધારણ કરવાનો છે. જે ધર્મની વાત કરીએ છીએ અથવા તો આ પ્રકારની પુષ્ટિમાર્ગ, તો હૃદયમાં પુષ્ટિમાર્ગને ધારણ કરવાનો. ધારણ કરશો તો માનવા મળશે. જાણવાનો માર્ગ નથી, માનવાનો માર્ગ છે. આ કેવળ માનવાનો માર્ગ છે. ગોપી કશું જાણવા ગઈ નથી, વ્રતભક્ત કશું જાણવા ગયો નહોતો, બસ કેવળ માન્યા છે. પ્રભુને માનવાનો માર્ગ છે. ઠાકોરજી માનો, તમારા હૃદયના ભાવથી એને સુંદર રીતે માણો અને વૈષ્ણવતા સિદ્ધ કરો. આપણા હૃદયમાં વૈષ્ણવતા, એવું કહેવાય છે કે હું માનવી માનવ થાવ તો ઘણું, અત્યારના સંપ્રાપ્ત સમયમાં મનુષ્ય માનવ તરીકે માનવ નથી થયો. માનવ તરીકે માનવતાના ગુણધર્મો એનામાં ગુણો નથી દેખાતા. પરંતુ મારો મહાપ્રભુજીનો સેવક હશે, બ્રહ્મ સંબંધ લીધો હશે, વૈષ્ણવ હશે અને રસ્તામાંથી પસાર થતો હશે, તો એને જોઈને એવું ન કહેવું પડે કે આ માનવ નથી. કારણ કે વૈષ્ણવતામાં માનવતાના ગુણ આવી જ જતા હોય છે. તો આપણે વૈષ્ણવ છે, તો આપણી વૈષ્ણવતા આપણે શિરોધાર હૃદયમાં કરવાની છે. જો 284 બહુ છેલ્લો પ્રસંગ કહીને હું સમાપન દઈશ કે 284 વૈષ્ણવની વાર્તામાં એક વૈરાગી વૈષ્ણવની વાર્તા. વૈરાગી વૈષ્ણવ હતો, નિકેપાથી ઠાકોરજીની ટેલ કરે, નિષ્કંચન વૈષ્ણવ, નિસાધન વૈષ્ણવ, કોઈ સાધન નહીં, બસ ભિક્ષા માગી લાવે, ત્યાંથી જે મળે એ લાવે, સામગ્રી સિદ્ધ કરે, શ્રી ઠાકોરજીને લાલન પાલન કરે, ભોગ સરાવે અને ભોગ બહાર આવ્યા પછી રોજ ગમે તે વૈષ્ણવને બોલાવે, પ્રસાદ લેવડે, પોતે મહાપ્રસાદ લે. આ નિત્યનો ક્રમ હતો. એક બીજો વૈષ્ણવ હતો, બ્રાહ્મણ વૈષ્ણવ હતો. આપસી શરણે ગયા, નામ નિવેદન, વૈષ્ણવ બન્યા. તો પછી સમય જતાં લીધું કે હવે હું કંઈક રોજગારી કરું. તો રોજગારી ક્યાં કરવા જાઉં? ગુસાઈજીના ઘરે જાઓ તો ત્યાં આગળ ના ગયા. ગોકુલ આવ્યા, ત્યાં ગિરિરાજી બિરાજે છે, તો કે અહીંયા ના થાય. એટલે બેસી રહ્યા ત્યાં પદ્માસન વાળી ગિરિરાજી સ્તંભમાં બેસી રહે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, તો પેલો વૈરાગી એ વૈષ્ણવ જે રોજ માગવા જતો હોય છે એને જોયું કે આ વૈષ્ણવરાજ અહીંયા જ બેસી રહે છે, તો એ પ્રસાદ કારે લે છે. પ્રસાદ તો લેતા જ એને અહીં જ દેખવામાં આવે છે. મનોહાર કરીને ગયા કે વૈષ્ણવરાજ આપ મારી સાથે ચાલો, આપ પ્રસાદ લેજો. લઈ આવ્યા છે પોતાના ઘરે, ઠાકોરજીને ભોગ સમર્પ્યો, ભોગ સરાઈ, પ્રસાદ દેવડાયો. હવે 1 દિવસ, 2 દિવસ એમાં એક બીજો વૈષ્ણવમાં ઉમેરાયો. બીજો વૈષ્ણવ પણ આવ્યો તો બીજા વૈષ્ણવને પણ એ પ્રસાદ લેવડાવ્યો
અને પરચાગીરી કરે, વૈષ્ણવની સેવા કરવાની છે. વૈષ્ણવ આપણા ઘરે આવે તો એની કેવી સેવા, આ વાર્તા સાહિત્યમાં વૈષ્ણવની પરચાગીરી કરે, બસ વૈષ્ણવની પ્રસન્નતા, જેમ કે વૈષ્ણવને શ્રમ ન થવો જોઈએ અને પોતાની જે પ્રકાર છે તો એની પરચાગીરી કરે. પોતે સ્વયં પહેલાં એકલા હતા, પછી બીજા 2 વૈષ્ણવ ઉમેરાય, એટલે રોજ ભિક્ષા માગી લાવે અને પરચાગીરી કરે. એમાં એમને શ્રમ બહુ પડતો હતો. એ વૈરાગી વૈષ્ણવ શ્રમ તો ઠાકોરજીથી સહન ન થયું. ઠાકોરજીથી સહન ન થયું. ઠાકોરજીએ વૈરાગી વૈષ્ણવ કીધું કે તું લેવા જજો સામગ્રી, હું આ 2 વૈષ્ણવની પરચાગીરી હું કરીશ. જ્યારે ઠાકોરજી અને એ વૈરાગી વૈષ્ણવની વાર્તાલાપ સાંભળ્યું છે ત્યારે પેલા વૈષ્ણવ 2 હતા એ કહેવા લાગ્યા કે ના ના, અમે બી તમારે સેવામાં મદદ કરીશું, અમે બી કામ કરીશું. ત્યારે કીધું કે ભાઈ આ વૈષ્ણવ ભીતરનું કામ કરશે, આ વૈષ્ણવ આ કામ કરશે. ઠાકોરજી આ રીતનું પાલન તો એ પ્રકારથી કરી રહ્યા હતા. જ્યારે આ વૈષ્ણવ આ પ્રકારથી પછી લાલન પાલન કર્યું, શ્રી ઠાકોરજીની પ્રસન્નતા જોઈ, આ વૈરાગી વૈષ્ણવનો ભાવ જોયો, તો એમાં વૈષ્ણવતા કેવી સિદ્ધ થાય છે. નિસાધન વૈષ્ણવ પણ કેટલો ઉત્તમ હોય છે. આપણી પાસે તો 2 પેઢી ચાલે એટલું હોય તો આપણને એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવવામાં બી આપણું મન એટલું ઉદાર નથી રહેતું. અને આ નિષ્કંચન વૈષ્ણવ માગીને લાવે તો બી કનિક કનિક જે હોય એમાંથી બી વૈષ્ણવને પ્રસાદ દેવડાવવાનો મનોરથ રાખે. અને આપણે પણ એ મનોરથ રાખો કે નિત્ય ઠાકોરજીને ભોગ સરાયા પછી પ્રભુને વિનંતી કરો, હે બાલા, આ પ્રસન્ન હો તો મારા ઘરે કોઈ ને કોઈ વૈષ્ણવને મોકલો. વૈષ્ણવ આવવો જોઈએ, વૈષ્ણવ આવવો જોઈએ, પ્રસાદ લેવડાવો. ચાહે તમે મિશ્રી ભોગ ધરો તો મિશ્રી લેવડાવો, સખડી ભોગ ધરો તો સખડી ભોગ લેવડાવો. એવું જરૂરી નથી કે પાતળ ભરીને પ્રસાદ દો, પણ વૈષ્ણવને પ્રસાદ દેવડાવવાનો આગ્રહ રાખો. કારણ પ્રભુને વૈષ્ણવ બહુ વાલા છે. અને જ્યારે એ પોતે એવું સમજ્યા કે ગુરુ ઘેર જો ટેલ કરીશ તો ગુરુનું દ્રવ્ય મારથી લેવાય નહીં. ગિરિરાજજી બાબા ત્યાં આગળ રોજગાર લઈશ તો તે બી ના લેવાય. એક શીખ આપે છે ક્યારેય પણ ગુરુના ઘરનું. એટલે આપણે અને કોઈ વૈષ્ણવને ત્યાં બી આ વૈષ્ણવ તો પ્રસાદ લેતા હતા, પણ એ પણ શીખવાડ્યું કે ટેલ કરીએ ને તો પ્રસાદ લેવાય, ટેલ કરવી જોઈએ. જ્યારે તમે ટેલ કરતા હોય તો પ્રસાદ લેવાય. એટલે પ્રસાદ લેતા હોય તો ટેલ પણ કરવી જોઈએ, તમારી સેવા પણ કરવી જોઈએ. ચાહે હવેલીમાં હોય, ગુરુના ઘરે હોય, ગમે ત્યાં એમને પ્રસાદ ન લેવાય. આ સૂક્ષ્મ કણિકાની વાર્તા છે જેમાં નિસાધનતા અને પ્રભુ કેવા વશ છે. સહજમાં પ્રભુ સાનુભૂતો જતા હોય, પ્રભુ વાર્તાલાપ કરે, પ્રગટ પ્રત્યક્ષ. તો એ જ આજના દિવસે આવા શ્રી વલ્લભના ચરણાનો દ્રઢ આશ્રય રાખજો, અનંત આશ્રય, ઉત્તમ આશ્રય રાખજો. પ્રભુને લાવણ્યતાની મુખારવિંદની ઝાંખી કર્યો, નિસાધનતાવશ પ્રભુની સન્મુખતામાં બેસજો, દીનતાથી બેસજો. ભલે તમે ગમે તેટલી ફેક્ટરીના માલિક કેમ નથી હોતા, પણ એ પ્રકાર પ્રભુ આગળ તો સર્વ તુચ્છ છે, આપણે કંઈ નથી. એ પ્રકારના ભાવોનું સેવન કરી આપણા સર્વના ઠાકોરજી બિરાજે છે. સર્વને લાલ લડાવજો. એ જ ભાવ સાથે હું મારા સમસ્ત બોલાયેલા ભાવ શબ્દોને હું પ્રભુના ચરણોમાં સમર્પિત કરી વિરમું છું. અસ્તુ.